આપણને દર્શન આપવા માટે અત્યારે પધારી રહ્યા છે તે સ્વામીશ્રીને અમદાવાદમાં સંતે પૂછ્યું કે સ્વામી 91 વર્ષે જેમ શાસ્ત્રીજી મહારાજ પોતાની વૃદ્ધ વયે પણ મંદિર કરવામાં થાક્યા નહીં. મોરબીથી પધારેલા હરિભક્તોને વિનંતી છે કે સાંઈ સભામાં પણ આટલી જ સંખ્યામાં બધા રોકાય અને અહીંયા બધાએ લાભ લેવાનો છે અને સંસ્કૃતિ દિનની ઉજવણી બાપાના સાનિધ્યમાં આપણે કરવાના છે. આટલું મોટું મંદિર થઈ રહ્યું છે તો બધા જ હરિભક્તો સાંઈ સભામાં પણ મોટી સંખ્યામાં રોકાશે અને નવા સગા સંગીને પણ આમંત્રણ આપીને બોલાવશે. આપણે સૌ હરિભક્તો જ્યાં સુધી સ્વામીશ્રી નિજ નિવાસ કક્ષમાં ન પધારે ત્યાં સુધી સભા મંડપની અંદર જ આપણું સ્થાન જાળવી રાખીશું. સ્વામીશ્રીના દર્શન કરતા કરતા આપણે સૌ આજના સંસ્કૃતિ દિનના વિશિષ્ટ દિનની ઉજવણીની અંદર આપણને વિશિષ્ટ સંસ્કૃતિ દિનના વિશેષ પ્રવચનનો લાભ પ્રાપ્ત થનાર છે. તો અત્રે પધારેલ તમામ હરિભક્તોને અને એનું નામ ધીમે ધીમે કરીને એના ઘનશ્યામ રાખવામાં આવે. બાળુલા ઘનશ્યામ એમ કહેવાય કે છપૈયાની માલિકા ઘરના આંગણામાં એ નાના નાના એમ કહેવાય ને પગેથી વેચની ટાંકું ભરતા જાય અને રમતા જાય. છપૈયાવાસીઓ આ બધું જોઈ અને આનંદિત થાય. આ સાંભળીને આપણને એમ થાય કે મારા હૈડે રમે ઘનશ્યામ. महाराज को गुणातीतान स्वामी को आज शास्त्री महाराज योगी महाराज के प्रमुख स्वामी को ये तो एना ज छे. सेलवास गाम में पण स्वामी जયારે गયેલા તે વખતે પણ હું સાથે હતો. 48 પધરામણી થયેલી અને ભેટમાં 32.5 રૂપિયા જ આવેલા. આ વિચાર કરો, 48 પધરામણી ને 32.5 રૂપિયા ભેટમાં એ કઈ રીતનું વિચરણ અથવા તો કોણ એવું કરે. સ્વામીને એ પણ એમાં જરાય પણ લાગ્યું નહીં. સાથે રહેનાર હતા એને કહ્યું કે સ્વામી આજે આપણે કાંઈ કમાણી થઈ નહીં. કારણ કે બહુ કમાણી થઈ, આ બધા વ્યસનો મૂક્યા અને આ ભગવાનને માર્ગે વર્યા એ ઓછી વાત છે. એટલે આવી દુર્લભ વાત, આવા દુર્લભ સ્વામીજી એ આપણી વચ્ચે રહે એ તો આપણે દરેકની ઈચ્છા છે. 100 વર્ષ શું વધારે વર્ષ રહે એ પણ દરેકની ઈચ્છા છે જ, પણ છતાં એનો લાભ લેવો એ આપણે સમજતા નથી. સ્વામીને રાખીને પછી આપણે લાભ લેવો જોઈએ એ પણ વિચાર સાથે હોવો જોઈએ. મોટી વસ્તુ છે. બાકી તો સંસારિક રીતે આવા ઘણા મોટા સમારંભો પણ થતા હોય અને ઉત્સવો પણ થતા હોય, પણ ભગવાનને સંત રાજી થાય આવો એક ધ્યેય સાથે અને એને માટેનો જે થાય છે એ અવસર એક આપણે માટે દુર્લભ છે, ફરી જીવનમાં મળતો નથી. અને એ અવસરથી આપણે ધન્ય બનીએ છીએ. જેમ બ્રહ્માંડ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કહ્યું કે ધન્ય આજની ઘડી કે ભગવાન મળ્યા ત્યારે ધન્ય ઘડી. નકર તો એ તો મોટા રાજા મહારાજાને એ રીતે રહેતા હતા, ફરતા હતા, મોટા રાજાઓના શિરપાવ લેતા હતા. એવા રીતે ભાવનગર છે, જામનગર મોટા સ્ટેટોને રાજી કરીને એવી રીતે એમની શક્તિ હતી. પણ એમને ધન્ય ઘડી ના લખી કે આ મળ્યા એટલે ધન્ય ઘડી, કે રાજા મહારાજા આવ્યા ને એમને બોલાયા ને શિરપાવ આપ્યા ને ધન્ય ઘડી ના કહ્યું. પણ ભગવાન સહજાનંદ સ્વામી મળ્યા એટલે ધન્ય ઘડી થઈ ગઈ. વિશ્વાન સ્વામી કે ભાગે જાયગા આ જાનમાં, ભગવાન સહજાનંદ સ્વામી મળે એટલે આપણે ભાગે જાયગા. આપણે જાણે કે લોટરી લાગીને ભાગ જાયગા, આ પૈસા મળી ગયા ને ભાગે જાયગા, સારા આપણા સગા મળ્યા ને ભાગે જાયગા. આપણે ઘણી રીતે ભાગની વાત સમજીએ, પણ એ કોઈ ભાગ્યની વાત નથી. ભાગ્ય તો જેને ભગવાનને સંત મળ્યા છે એનો જ ભાગ્ય છે અને એ જ ભાગ્યશાળી ગણાય. કારણ કે એ તેનું આત્માનું કલ્યાણ છે, એનાથી આપણું શ્રેય છે. આ બધી વસ્તુથી શ્રેય નથી,
એ તો આ લોકની અંદર આપણને પ્રાપ્ત થવાનું છે, પણ આ વસ્તુ કોઈ દિવસ કોઈ જન્મે પ્રાપ્ત નથી થઈ. એવી વસ્તુ પ્રાપ્ત થાય છે અને સાથે આપણું આત્યંતિક કલ્યાણ, આત્માની મુક્તિનું કાર્ય થાય છે. એ આપણે માટેનો ભાગ્ય છે, એ આપણે માટેનો ધન્ય અવસર છે અને એ અવસરથી આપણે આ જીવન જીવવાનું છે. આપણું કંઈ નથી, આપણું ભગવાન બધું રાખ્યું છે, એવું કોઈ રાખવાનું નથી આ જગતની અંદર. અને એમના જે આશીર્વાદ, એટલે કહેવાનું છે ભગવાનને સર્વ કરતા સમજવા. આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે, ઓલ ઇન વન. સર્વ કરતા પરમાત્મા છે, તમારા બધા પ્રશ્નો ઉકલી જાય. ક્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તો ભગવાને જ કરવી, જે કંઈ મુશ્કેલી આવે તો ભગવાને જ કરવી. બસ એને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, સુખ આવે તો સુખ ભોગવી લેવું. આ ભગવાનનું કરતા હોવાનું, સુખ આવે તો સુખ ભોગવી લેવું. बाकी हर हाथी के पीछे 3 कुत्ते भोंकते हैं। कभी भी आप हाथी को देखो 3 कुत्ते भोंकते हैं उसके पीछे, लेकिन कभी हाथी को पीछे मुड़ के कुत्ते के साथ मुकाबला करता हुआ देखा है? नहीं करता, क्योंकि उसको पता है मैं हाथी हूं और ये कुत्ता है। इतनी बात में बहुत बड़ी बातें हैं, वो समझ लेना। अपने आप पर अगर आपका विश्वास हो मैं सही हूं, अगर गलत हूं, टीका किसी ने की, मेरे में वो गलती है तो मैं सुधार लूंगा, और अगर गलती नहीं है तो झगड़ने की जरूरत नहीं है, जवाब देने की जरूरत नहीं है। રાખજો સૂર્ય આગળ વાદળ આવે એટલે સૂર્ય રડવાનું ના હોય, પવન આવે એની પ્રતીક્ષા કરવાની હોય, વાદળ જતું રહે। કોઈ વાદળ કાયમી નથી હોતા, વાદળ ખસી જાય અને ફરીથી પાછા પ્રકાશિત થઈ જવાય છે। પોઝિટિવ રહેવાનું છે। રસ્તો ખરાબ આવે, બમ્પ આવે, ધીમી ચલાવાય, અને સારો આવે ને ત્યારે તો લીવર પર પગ મૂકી દેવાય એટલે એવરેજ મેન્ટેન થઈ જાય।